પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીયોને અપીલ કરી કે લગ્ન સમારંભ ભારતમાં જ કરો, પરંતુ આ વાત ઝડપી લીધી છે એનઆરઆઈઓએ। જી હા, વિદેશથી એનઆરઆઈ આવી રહ્યા છે ભારતમાં લગ્ન કરવા માટે। આપણી સાથે જે લગ્ન સમારંભ આયોજન કરનાર છે એમની સાથે વાતચીત કરીશું। તમે જણાવો, કયા પ્રકારે કઈ કઈ રીતે ઇન્ક્વાયરીઓ આવી રહી છે? મારી પાસે છેલ્લા 15 દિવસમાં 2 થી 3 સ્ટ્રોંગ ઇન્ક્વાયરીઝ હમણાં આવી કે જે ન્યુઝીલેન્ડ છે, યુએસ છે। યુએસથી એક અમારા ગેસ્ટ આવી રહ્યા છે, અહીંયા શૈલેષભાઈ મારા અંગત મિત્ર છે અમારા, એ આવી રહ્યા છે। કરીબન 200 થી 250 રૂમ્સ એ લોકો અહીંયા પ્રિફર કરી રહ્યા છે। દે ઓલ આર એનઆરઆઈઝ મોસ્ટલી, એન્ડ બીજા છે જે એ લોકો 100 જણા ખાલી આવી રહ્યા છે। ફક્ત એમનું કોઈ ઇન્ડિયામાં અહીંયા કોઈ ફ્રેન્ડ્સ નથી, કોઈ ફેમિલી નથી, બોર્ન એન્ડ બ્રોટ અપ બધા જ ત્યાં છે, છતાં બી એ લોકો અહીંયા આવીને આપણા સુરતમાં અહીંયા લગ્ન કરી રહ્યા છે હમણાં આવનારા। કારણ શું બતાવી રહ્યા? કારણ મેજોરિટી એમને સાચું કારણ 2 કારણ છે એમાં। એક તો પહેલું કારણ છે કે એ લોકો હિન્દુત્વ, જે હિન્દુ વિધિ પ્રમાણે જે લગ્ન જે આપણે અહીંયા ઇન્ડિયામાં થઈ શકે છે એ ડેફિનેટલી ત્યાં તો થઈ જ ના શકે। સેકન્ડલી, મોદી સાહેબના આપણા લવર્સ તો તમે જાણો છો આખા વિશ્વભરમાં છે, અને એમનું બી એક નિવેદન હતું કે એનઆરઆઈઝ લોકોએ અહીંયા ઇન્ડિયા આવીને લગ્ન કરવા જ જોઈએ, જેથી અહીંયા એમના બચ્ચાઓને ને એ લોકોને સંસ્કૃતિ આપણી શું છે એનું રિયલ એમાં એમને ખ્યાલ આવે। એટલા માટે બી કદાચ હોઈ શકે એવું મારું માનવું છે, અને હકીકત બી હશે। કયા કયા દેશોમાંથી ઇન્ક્વાયરીઓ આવી રહી છે? મારી પાસે હમણાં તમે જેમ જોયું હશે તો હમણાં યુએસથી હમણાં મારા ખાસ મિત્ર હતા, એ મારી જોડે વાત કરી હતા। ન્યુઝીલેન્ડથી ઇન્ક્વાયરી છે, કેનેડાથી છે, ઓસ્ટ્રેલિયાથી છે, અલગ અલગ જગ્યાએથી ઘણી સારી ઇન્ક્વાયરીઝ હમણાં જનરેટ થઈ રહી છે। તો બિલકુલ જોઈ શકાય છે જે રીતે ભારતીયો તો લગ્ન સમારંભ ભારતમાં જ કરી રહ્યા છે, પરંતુ વિદેશમાં રહેતા ભારતીયો પણ અત્યારે સુરતમાં આવીને લગ્ન સમારંભ યોજી રહ્યા છે। વાત માત્ર એક જ છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।